પાલનપુરમાં બસપોર્ટ આગળ પાર્ક કરેલ કારમાંથી પૈસાની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો છે। પહેલા તો અમે આપને સીસીટીવી ફૂટેજ બતાવીએ, જેમાં જોઈ શકાય છે કે આ ગઠિયો કેવી રીતે પૈસા છુમંતર કરવાની કળા કરી રહ્યો છે। મહત્વની વાત છે, દાગીના મૂકવા આવેલા શિક્ષક અને તેની પાસે જાય છે અને આ ઘટનાના સીસીટીવી તમને બતાવી રહ્યા છે। સૌથી પહેલા તો તેઓ શિક્ષક પાસે જાય છે અને શિક્ષકના હાથમાંથી દાગીના ભરેલી બેગ છે અને તે બેગને તે હડપવા ગઠિયાઓ રસ્તા ઉપર પૈસા ફેંકી દીધા અને પૈસા પડી ગયાનું કીધું। બાદમાં સ્વેટર ઉપર થૂંકી બેગ પડાવવા નુસ્ખો અપનાવ્યો, પરંતુ તેમનો આ નુસ્ખો અસફળ રહ્યો। દાગીનાની બેગ હાથે નહીં લાગતા છેવટે આ ગઠિયાઓએ કારમાં રહેલા 20,000 રોકડા લઈ જવાનું વિચાર્યું અને કારમાંથી પૈસા સેરવી તેઓ ફરાર થયા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કિશોર, જે આ ગઠિયાઓ કેમેરામાં કેદ થયા છે, પોલીસે હાલ તેઓને પકડવા કયા પ્રકારની તજવીજ હાથ ધરી છે? ચોક્કસથી ગઠિયાઓ કઈ રીતે લોકોને જે લૂંટતા હોય છે તે સીસીટીવીમાં અત્યારે તો કેદ થયું છે અને આ ગઠિયાઓને પકડવા માટે પોલીસે પણ સીસીટીવીના આધારે ચક્રો ગતિમાન કર્યા છે। પાલનપુર બસપોર્ટ આગળ જ્યારે શિક્ષકે ગાડી પાર્ક કરેલી હતી ને બેંકના લોકરમાં દાગીના મૂકવા આવ્યા હતા, તે સમયે જે આ ગઠિયાઓ છે તેમને દાગીનાની બેગ પડાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો। સૌપ્રથમ તો આ ગઠિયાઓ જે છે તે ગઠિયાઓ દ્વારા પૈસા ફેંકી કે પૈસા પડી ગયા હોવાનું કહ્યું હતું। તે બાદ આચાર્યના સ્વેટર પર થૂકીને બેગ પડાવવાનો નુસ્ખો અપનાવ્યો હતો। આ નુસ્ખો હતો તે ફેલ જતા આખરે જે આચાર્યની ગાડીમાં 20,000 જેટલી રોકડ રકમ થેલીમાં પડી હતી તે લઈને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા અને જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને આ સીસીટીવીના આધારે અત્યારે તો પોલીસે આ ગઠિયાઓને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। અમદાવાદ શહેરના ભાટગામ પાસે અકસ્માતમાં એકનું મોત થયું। ઇનોવા કાર ચાલકે સર્જ્યો અકસ્માત। આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાર સગીર ચલાવતો હોવાનું ગામ લોકોનું નિવેદન સામે આવ્યું છે। અમદાવાદના ભાટગામ ખાતે એકનું મોત થયું અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી। કાર સગીર ચલાવતો હતો અને અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ ગયો છે। ભાટગામ પાસે અકસ્માતમાં એકનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત થવાની હજી શાહી સુકાઈ નથી અને ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ એક પ્રતિમા ખંડિત થતા ખળભળાટ મચ્યો છે। સુરેન્દ્રનગર MP શાહ આર્ટ્સ કોલેજની પાસે શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમા સાથે ટ્રક અથડાતા પ્રતિમા ખંડિત થઈ છે। શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ધર્મગુરુની પ્રતિમા ખંડિત થતા તેઓના અનુયાયીઓમાં રોષ વ્યાપ્યો છે। આર્ટ્સ કોલેજ તરફનો ઢાળ ચડી રહેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પાછો પડતા સમગ્ર ઘટના બની હતી। અનુયાયીઓ દ્વારા ખંડિત પ્રતિમાને ઢાંકી દેવામાં આવે છે। સુરેન્દ્રનગરથી ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમા ખંડિત થઈ છે। એક ટ્રક આ પ્રતિમા સાથે અથડાતા આ પ્રકારની ઘટના બની। MP શાહ આર્ટ્સ કોલેજ પાસે શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમા સાથે ટ્રક અથડાયો અને જેના કારણે પ્રતિમા ખંડિત થઈ। અમરેલીના ખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકનો ભોગ લેનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। 2 દિવસ પહેલા વાડી વિસ્તારમાં ખેતરમાં પરિવાર સાથે સૂતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો અને તેને ફાડી ખાધું હતું। ત્યારબાદ વન વિભાગે તપાસ કરતા બાળકના ફક્ત હાથ પગ સહિતના અવશેષો મળી આવ્યા। વન વિભાગની ભારે જહેમત બાદ આખરે દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ખેડા જિલ્લાના માતરના ખેડૂતે ખરીદેલા DAP ખાતરમાં પથ્થર જેવા પદાર્થો નીકળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને જે મામલે ખેડૂત નાયબ ખેતી નિયામકને ફરિયાદ કરી હતી। ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ડેપો પર તપાસ હાથ ધરી હતી। ડેપોમાં હાજર સ્ટોકના સેમ્પલ લેતા તેમાં પણ કચરો અને પથ્થર જેવા પદાર્થો મળી આવ્યા હતા। અધિકારીઓએ સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા। જો ખાતરમાં કોઈ પદાર્થ મળી આવશે તો ડેપો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ખેડૂતે આ ખાતર GTL કિસાન સુવિધા કેન્દ્રમાંથી ખરીદ્યું હતું અને જે મામલે ખેડૂત રજૂઆત કરવા પહોંચ્યો હતો, પરંતુ ડેપો પરથી ખાતરમાં પથ્થર જેવો પદાર્થ પોટાશના ગાંગડા હોવાનું પણ જાણવા મળ્યું છે। સાથે જ બાદમાં ખેડૂતે નાયબ ખેતી નિયામકને સમગ્ર મામલે ફરિયાદ પણ કરી હતી। અહીંયા હું 24 તારીખે ખાતર લેવા આવેલો, મારે ખાતરની જરૂર હતી અને અહીંયા મેં અંગૂઠો મૂક્યો। એ લોકો કહે છે ગૂગલ પે ચાલશે નહીં અને રોકડા પૈસા લેવામાં આવશે, ગૂગલ પે ચલાવ્યું નથી। તો હું અહીંથી ખાતર 3 લઈ ગયો। 150 રૂપિયાના ભાવની
₹4,050 મેં રોકડા આપી દીધા. ઘરે લઈ જઈને મેં કોથળી ખોલતા અંદરથી કાંકરા નીકળેલા. આ પહેલો કેસ આવેલો છે કે જે ગાંગરા છે, બરાબર. ખેડૂતને એવું કેવું છે ગાંગરા છે. આપણે ક્વોલિટી કંટ્રોલ વાળાને અહીંયા બોલાયેલા, સેમ્પલ પણ એમની હાજરીમાં લીધેલા છે. હવે જે ગાંગરા છે કે ફોસ્ફરસ છે, એ સેમ્પલ આવ્યા પછી આપણને ખબર પડશે. ગાંગરા એ તમે તમારી ભાષાની તમે ગાંગરા કહેવાય, એ ફોસ્ફરસ છે, બરાબર છે. એની અંદર આપણે સેમ્પલ પણ લીધેલું છે. હવે એ જે પાસ થાય એનો રિપોર્ટ આવે પછી આપણને ખબર પડે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીના સરકારી ડેપો પરથી માતરના એક ખેડૂત તારીખ 24ના રોજ ખાતર લેવા આવે છે. તેઓ ડીએપી ખાતર અહીંયાથી લઈ જાય છે. આ ખાતર જ્યારે તે પોતાના ખેતરની અંદર જ્યારે નાખવા માટે જાય છે ત્યારે એક ખાતરની અંદરથી કાંકરા જોવા મળે છે. જે કાંકરા જોવા મળે છે તે કાંકરા બતાવીશ કે જે આ તમે જોઈ રહ્યા છો આ પ્રકારના પથ્થર હોય, જે મેન્ટલના પથ્થર હોય તેટલા મજબૂત આ કાંકરા છે. આ કાંકરા શું છે, શેના છે તે હજુ કોઈને ખબર નથી. કોઈ અધિકારીને પણ આની પાસે જવાબ નથી. પરંતુ જ્યારે આ ખેડૂતને આ સમગ્ર વેદના જે મીડિયા સામે છે ત્યારે કહે છે કે તેને ₹1301 બેગ લેખે 3 બેગ ખાતર લીધું હતું. તેને કોઈ પાકું બિલ પણ આપવામાં નતું આવ્યું. અને જ્યારે તેને આગળ આ જે ડેપો પર રજૂઆત કરવા માટે આવે છે ત્યારે તેને કહેવામાં આવે છે કે પોટેશિયમ છે, આ તે છે, તે ઓગળી જશે. પરંતુ ખેડૂતનો દાવો છે કે 2 દિવસ જેટલો સમય આ કાંકરા છે, આ જે ખાતર છે તેને પાણીમાં રાખ્યું, પરંતુ તેમ છતાં કાંકરા આગળ ન હતા. એટલે કહી શકાય કે જે આ ખાતર છે તે ખાતર ક્યાંક ને ક્યાંક કોઈ નકલી ખાતર થયું હોય તેમ લાગી રહ્યું છે. બીજા દ્રશ્યો અંદરના બતાવીશ. જે પ્રકારે ડેપો પર પહોંચ્યો છું, ડેપો પર જે ખાતરનો જથ્થો છે અંદાજિત કહી શકાય કે 200 થી વધુ જથ્થો જ્યારે અહીંના ડેપોના જે મેનેજર છે તેમની સાથે વાતચીત થઈ ત્યારે જાણવા મળ્યું કે ખાતર સાઉદી અરેબિયાથી એક્સપોર્ટ થવાનું કહેવામાં આવી રહ્યું છે અને આ અત્યારે ખાતરનું વેચાણ બંધ થઈ ગયું છે. પરંતુ સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે જો વેચાણ બંધ થયું હતું તો પછી ખેડૂતને ખાતર કેમ આપવામાં આવ્યું? જો આખા ગુજરાતમાં પ્રકારની પરિસ્થિતિ તો તેમ છતાં ખાતરનું વેચાણ કેમ થયું? અને જ્યારે આ ખેડૂત રજૂઆત કરવા ત્યારે તેને કેમ સાંભળવામાં આવે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવું રહ્યું છે કે ગુજરાત સરકાર આ જે ખાતર છે તેના બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને ખેડૂતને કેવી પ્રકારે ન્યાય અપાવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા. અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બનવા જઈ રહી છે. ડિસેમ્બરના અંતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ અને તેની સાથે 920 મકાનના ફ્લેટનું ખાતમુહૂર્ત કરાશે. 250 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇન તૈયાર કરવામાં આવશે, જેમાં ખાસ પોલીસ કર્મચારીઓ માટે ડબલ ફ્લોર બેઝમેન્ટ સહિત ફર્નિચર સાથે ફ્લેટ તૈયાર કરીને આપવામાં આવશે. નોંધનીય છે કે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અત્યાધુનિક બનશે અને તેની પાસે જ પોલીસ લાઇન બનશે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની અંદર રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બનવા જઈ રહી છે. તેનું ખાતમુહૂર્ત છે તે 30 તારીખે કરવામાં આવશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા હાલમાં રહેલી છે. આપ જોઈ શકો છો જે તૈયારીઓ છે તે તૈયારીઓ પણ અહીં શરૂ કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરીએ તો 13 માળના કુલ 18 ટાવર બનાવવામાં આવશે, જેમાં લગભગ 920 જેટલા મકાનો છે તે તૈયાર કરવામાં આવશે. જોકે મહત્વની બાબત તો એ છે કે ડબલ ફ્લોર બેઝમેન્ટ પણ બનાવવામાં આવશે, જેથી કરીને જે પાર્કિંગની સમસ્યા પણ ન રહે. ઉપરાંત જે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન છે તે પણ અહીં બનાવવામાં આવશે. એટલે લગભગ 250 કરોડના ખર્ચે આખો જે પ્રોજેક્ટ છે તે બનાવવામાં આવશે. અત્યંત આધુનિક જે પોલીસ લાઇન છે તે અહીં બનવા જઈ રહી છે અને તેની જે તૈયારીઓ છે તે હાલમાં કરવામાં આવી રહી છે. 30 તારીખે આ જે કામગીરી છે તેનું ખાતમુહૂર્ત છે તે પણ કરવામાં આવશે. અને મહત્વની બાબત તો એ છે કે રાજ્યની આ સૌથી મોટી પોલીસ લાઇન હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પંચમહાલથી સમાચાર છે. જિલ્લા પુરવઠા વિભાગના દરોડા સામે આવી રહ્યા છે. શિવરાજપુરની ગેસ એજન્સીમાં દરોડા સામે આવી રહ્યા છે. તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવી છે. ઉજ્જવલા યોજનાની બુકલેટ મળી આવી છે. 68 જેટલા ગેસ સિલિન્ડરની ઘટ સામે આવી છે. એજન્સીમાંથી સરકારી અનાજ મળ્યું. મધ્યાહન ભોજનનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. મધ્યાહન ભોજન સંચાલકને છૂટો કરાયો હોવાની પણ માહિતી સામે આવી છે. આ તપાસણી દરમિયાન જે ગેસ એજન્સીના સંચાલક છે નીનામા વિરેન્દ્ર કુમાર દ્વારા કોઈપણ પ્રકારના રેકર્ડ નિભાવવામાં આવેલા નથી, જેમાં સ્ટોક રજિસ્ટર જે ખાસ હોય છે, કેટલો જથ્થો આવેલ છે, કેટલો જથ્થો છે ગેસ ધારકોને આપેલો છે તે પણ નિભાવવામાં આવેલ નથી. ભાજપ સંગઠન પર્વ લઈને પ્રદેશ ભાજપ ખાતે મહત્વની બેઠક મળી. જિલ્લા પ્રમુખો નિયુક્તિ દોર પહેલા જ પ્રદેશ ભાજપની આ બેઠક મળી છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધામોહન અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખો અને સાંસદ સભ્યો પણ આ બેઠકમાં હાજર જોવા મળશે. જિલ્લા પ્રમુખો અને શહેર ભાજપની નિયુક્તિ અંગેની રૂપરેખા માટે આ બેઠક મળવા જઈ રહી છે. 580 મંડળ પ્રમુખો નિયુક્તિ થઈ પૂર્ણ. હવે જિલ્લા પ્રમુખો નિયુક્તિ રૂપરેખા માટે આ બેઠકનું આયોજન કરાયું છે. 33 જિલ્લા પ્રમુખો અને 9 મનપા પ્રમુખની નિયુક્તિ અંગે પણ મોવડી મંડળ માર્ગદર્શન આ બેઠકમાં આપી શકે છે. અને આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ગૌતમ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, કમલમ ખાતે જે આ બેઠક મળવાની છે, મહત્વની બેઠક છે અને ઘણા દિગ્ગજો પણ આ બેઠકમાં હાજર થયેલા જોવા મળશે. હેતવી, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે અને જે હવે ત્રીજા પડાવમાં છે. પ્રથમ પડાવની વાત કરીએ તો તેમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન જે છે તે યોજાયું હતું અને તેમાં 1 કરોડથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીના સદસ્યોની નિયુક્તિ થઈ હતી અને ત્યારબાદ સક્રિય સદસ્ય જે અભિયાન જે છે તે ચાલ્યું હતું. હવે ત્યારબાદ હવે નિયુક્તિનો દોર જે છે એટલે કે ત્રીજા તબક્કાની અંદર નિયુક્તિનો દોર જે છે તેની શરૂઆત થતી હોય છે. એટલે કે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો મંડળ પ્રમુખો એટલે કે જે તાલુકા પ્રમુખો અને નગરપાલિકાના પ્રમુખોની નિયુક્તિ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની થતી હોય છે. 3 વર્ષની રૂપરેખા જે છે તે યોજાતી હોય છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી 580 મંડળોના જે પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આ જિલ્લા પ્રમુખની નિયુક્તિનો દોર જે છે તે શરૂ થવાનો છે, જેને લઈને આજે એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં આ રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન અગ્રવાલ જે છે તેની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે. CR પાટીલની પણ વિશેષ ઉપસ્થિતિ છે. આ સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે તમામ ધારાસભ્યો હોય, ભારતીય જનતા પાર્ટીના જે સાંસદો હોય, ધારાસભ્યો હોય, સંગઠનના જે નેતાઓ હોય, એ તમામ નેતાઓ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ટૂંક સમયની અંદર આ બેઠક જે છે તે યોજાવાની છે, જે અંતર્ગત જેમાં જિલ્લા પ્રમુખોની રૂપરેખા અંતર્ગતની આ બેઠકની અંદર મંથન જે છે તે થવાનું છે. મહત્વનું સાથે સાથે બેઠકની અંદર એ જોવા મળી રહ્યું છે કે જે મંડળ પ્રમુખોની નિયુક્તિ જે છે તે થઈ હતી તેમાં એક ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો હતો, એટલે કે ઉંમરનો ક્રાઇટેરિયા જે છે તે આ બેઠકની અંદર જોવા મળ્યો હતો. એટલે કે 40 વર્ષના લોકોને જે છે તે સમાવેશ કરવામાં આવે, 60 વર્ષથી વધુ લોકોનો સમાવેશ ન થાય તે પ્રકારની એક રૂપરેખા ઘડાઈ હતી. એટલે કે યુવાનોને જે તક મળે તે પ્રકારનો એક આશ્રય હતો અને તે અંતર્ગતની જે રૂપરેખા જે છે તે ઘડવામાં આવી હતી. ત્યારબાદ હવે જોવા મળે છે કે જિલ્લા પ્રમુખોની જે રૂપરેખા માટે આજે આ મહત્વની બેઠક જે છે તે યોજાવાની છે અને બેઠકની અંદર જિલ્લા પ્રમુખોના મંથન અંતર્ગતની જે ચર્ચા જે છે તે થવાની છે. એટલે કે તે અંતર્ગત જોઈ શકાય છે કે હવે તેમાં કેવા પ્રકારની રૂપરેખા ઘડવામાં આવે છે, કેવા પ્રકારના નિયમો ઘડવામાં આવે છે, તમામ બાબતોની જે ચર્ચા જે છે તે આ બેઠકની અંદર થશે. ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ જે છે ત્યાં સંગઠન પર્વની બેઠક અંતર્ગતનું માર્ગદર્શન જે છે તે પૂરું પાડશે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પ્રમુખો માટે કેવા પ્રકારનો ક્રાઇટેરિયા રાખવામાં આવે છે, જિલ્લા પ્રમુખ માટે કેવા પ્રકારની ફોર્મ્યુલા રાખવામાં આવે છે અને કયાથી કયા સ્ટેજ દરમિયાન આ નિયુક્તિનો દોર જે છે તે સમાપ્ત થાય છે, તે અંતર્ગતની આ બેઠકની અંદર મંથન જે છે તે યોજાવાનું છે. જી બિલકુલ, આભાર ગૌતમ માહિતી બદલ. અમદાવાદમાં સામાજિક તત્વોની દાદાગીરી ફરી એક વખત સામે આવી છે. મોબાઈલની દુકાનમાં છરી બતાવી દાદાગીરી કરી. રિહાન ઉર્ફ બાદશાહ નામના શખ્સની દાદાગીરીનો આ વિડીયો પણ સામે આવી રહ્યો છે. ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા કેમ લીધા કહીને છરી બતાવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ફરી એકવાર લુખ્ખા તત્વોની દાદાગીરીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. છરી બતાવી દાદાગીરી કરતો આ યુવક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેને લઈને પોલીસ આ વિડીયોના આધારે આગળ તપાસ કરી રહી છે. મોબાઈલની દુકાનમાં છરી બતાવી અને આ પ્રકારે હોબાળો મચાવ્યો હતો, તોડફોડ કરી હતી, જેના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.